મોરબીમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે। દુકાનદાર આરોપી ગોપાલ મકવાણાએ સમાન લેતા આવતી યુવતીને અવાવરૂ ઓરડીમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું। આટલું જ નહીં, બનાવની હકીકત જાણવા ગયેલા ભોગ બનનારની માતા, બહેન અને ભાઈને પણ આરોપીઓએ માર માર્યો હતો અને પરિવારજનોને ઈસમે ધમકી આપતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દુષ્કર્મી ઈસમ વિરુદ્ધ 376 મુજબ આરોપી સહિત 3 ઈસમો વિરુદ્ધ એક મારામારીની અને અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી અને આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 323, 325, 504, 114 અને જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। 2023ના રોજ રાત્રિના સમયે આ કામના ફરિયાદીના બહેન પાનની દુકાને વિમલ લેવા જતા આ કામના આરોપીએ બાજુની ગલીમાં લઈ જઈ અવાવરૂ ઓરડી તરફ લઈ જઈ આ કામના જે ભોગ બનનાર છે તેમની સાથે દુષ્કર્મ કરેલ હોય, જે સંદર્ભે આઈપીસી કલમ 376 વગેરે મુજબ આ કામના આરોપી ગોપાલ ભોજાભાઈ મકવાણા વિરુદ્ધ ધોરણસર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। જે ગુનાના કામે હાલ આરોપીને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।